હાલ રાજ્યમાં અનેક શહેરોમાં કોલેરાએ હાહાકાર મચાવી દીધો। રોગચાળાને કારણે દિવસે ને દિવસે ઝાડા ઉલટીના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે। ત્યારે પાલનપુરના કોટ વિસ્તારમાં 16 જેટલા વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા છે। કોટ વિસ્તારમાં વધતા રોગચાળાને પગલે ઝાડા ઉલટીના કેસમાં આ વધારો થવા પામ્યો છે। 3 જૂને TV9એ આ વિસ્તાર કોલેરાગ્રસ્ત થશે તેવી દહેશત વ્યક્ત કરી હતી। તંત્રએ આંખ આડા કાન કર્યા અને તેને કારણે હાલ 150થી વધુ લોકોને કોલેરાની અસર થઈ ચૂકી છે, જેમાં 30થી વધુ લોકો સારવાર હેઠળ છે। જ્યારે લોકોના કહેવા અનુસાર 4 લોકોના મૃત્યુ નિપજ્યા છે, જેની પાછળનું કારણ પીવાનું ગંદુ પાણી, સફાઈનો અભાવ વગેરે આરોપ સ્થાનિકો લગાવી રહ્યા છે। વધુમાં લોકો કહી રહ્યા છે કે અનેક રજૂઆત થઈ પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થઈ તેનું જ આ પરિણામ છે। અનેક વાર રજૂઆતો કરવા છતાં ઓરમાયું વર્તન અહીંયા દાખવવામાં આવે છે। અહીંયા કોઈ પણ જાતની સુવિધાઓ પ્રાપ્ત કરવામાં નથી આવતી। આ ગટરો વર્ષોથી સાફ થતી નથી। અહીંના જે પાણીના કનેક્શનો છે, જે વર્ષો જૂના કનેક્શનો છે, ગટરના કનેક્શન હોય કે એના કનેક્શનો, બંને કનેક્શનો મિક્સ થાય છે અને દરેક વખતે આ પરિસ્થિતિ નિર્માણ થાય છે। આજે છેલ્લી કક્ષા પર જ્યારે આ વસ્તુ આવી છે, તંત્રની, આરોગ્ય તંત્ર હોય કે નગરપાલિકા તંત્ર હોય, તમામે તમામ તંત્રની મોટામાં મોટી ભૂલના કારણે આજે આ કોટ અંદરના વિસ્તારના લોકો અત્યારે ભોગવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે 150 ઉપરાંત લોકો અત્યારે સિવિલમાં છે, એમાં એકનું મોત થયું છે અને બીજું હજી કોઈ નક્કી નથી। અત્યારે સફાળી જાગીને ટીમો આવીને ફટાફટ કામ કરવા લાગી છે। તો ગઈકાલે જ ઝાડા ઉલટીના કારણે એક મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં તંત્રની આંખ હવે ઉઘડી છે। કોલેરાની અસર હેઠળ મહિલા સારવાર હેઠળ હતી, જેના મૃત્યુથી 2 બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી દીધી અને એ પહેલાં પણ 3 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે। આ વિસ્તારમાં દૂષિત પાણી, ગંદી ગટરો અને સફાઈના અભાવે પરિસ્થિતિ વિકટ બની ગઈ છે। 4 લોકોના મૃત્યુથી સ્થાનિકોમાં તંત્ર સામે આક્રોશ છે। તંત્ર હંમેશા કોઈપણ ઘટનામાં મોતની રાહ જોતું હોય છે, જે બાદ જ કોઈ પગલાં લે છે। ગુરુવારના રાતે 9 વાગે એ ઝાડા ઉલટી ડાયરેક્ટ હોય થઈ છે, તો અમે સિવિલમાં લઈ ગયા। સિવિલમાં તારે એક આખી નાઈટ એને ઝાડા ઉલટી થઈ, બરાબર। મારા હાથમાંથી સવારે 5 વાગ્યા સુધી એ કોઈ સારવાર ન થતી। અમે સવારે 5 વાગ્યાને લઈ ગયા ડાયરેક્ટ જ મારા હોસ્પિટલમાં, બરાબર। તો બી 7 દિવસ રાખી, 8 વાગે તોય ધક્કો માર્યો મને। હવે તો ગયા આઈસીયુમાં, ઉમંગણ તો એક જ રાત રાખી, બીજી રાતે ઓફ થઈ ગઈ। છેલ્લા 10-12 દિવસથી બહુ ભયાનક સ્થિતિ છે। નગરપાલિકા વારંવાર રજૂઆત કરવા છતાં એનું કોઈ નિરાકરણ આવ્યું નથી। તંત્ર હજી સુધી જાગ્યું નથી। અહીંયા જે સ્થાનિક જે ટાંકામાંથી પાણી આવે છે તેની સફાઈ થઈ નથી। તાત્કાલિક ધોરણે નગરપાલિકાને અમે જાણ કરીએ છીએ કે આ મીડિયાના માધ્યમથી કે તાત્કાલિક ધોરણે પાણીનું જે સેમ્પલ લઈ અને જે જગ્યા ઉપર જે પ્રોબ્લેમ છે એનું તાત્કાલિક નિરાકરણ લાવે એવી અમારી નમ્ર અરજ છે। તો TV9ના અહેવાલ બાદ હવે તંત્ર સફાળું જાગ્યું છે અને કાર્યવાહી હાથ ધરી છે। આરોગ્ય વિભાગે કોટ વિસ્તારમાં લોકોની તપાસ માટે મેડિકલની ટીમ તૈનાત કરી છે, જે કોલેરાગ્રસ્ત છે કે નહીં તેની તપાસ કરી રહી છે, તેમજ દરેક સ્થળોએ સાફ સફાઈની કામગીરી હાથ ધરી છે। 3 જૂને TV9એ દહેશત વ્યક્ત કરી હતી કે પાલનપુર શહેર કોલેરાગ્રસ્ત થશે અને એનું પરિણામ એ આવ્યું છે કે આજે 150 જેટલા જે લોકો છે તે કોલેરાની અસર હેઠળ છે। આમાં એક વ્યક્તિનું તો મોત પણ થઈ ચૂક્યું છે। પાલનપુરનો જે કોટ વિસ્તાર છે ત્યાં તંત્રની કચાશ કહો અથવા તો તેની ઉણપ કહો, અને જેના પરિણામે દૂષિત પાણીને કારણે, એટલે કે ગટરની અને પાણીની, પીવાના પાણીની મિક્સ લાઈન થઈ જવાને કારણે જે પ્રકારે અહીંયા રોગચાળો ફેલાયો અને આરોગ્ય વિભાગે જે પાણીના સેમ્પલ લીધા તેમાં કોલેરા પોઝિટિવ આવ્યો। એટલે કે તંત્રએ કચાશ રાખી છે। TV9 દ્વારા 3 જૂને દહેશત વ્યક્ત કરવામાં આવી હતી કે તંત્ર જાગે, કાર્યવાહી કરે, નહીં તો કોલેરા ફાટી નીકળશે। જો કે તંત્રની કચાશને લીધે એનું પરિણામ એ આવ્યું કે 150 લોકો એની અસર હેઠળ છે। ત્યારે આ જે પ્રકારે TV9ના અહેવાલ બાદ આજે જે કોટ વિસ્તાર છે અથવા તો જે ભક્તોની ફળી કહી શકાય અને પાલનપુરના જે 16 જેટલા વિસ્તારો છે તે કોલેરાની અસર હેઠળ છે। એટલે હવે જે આરોગ્ય વિભાગ દ્વારા છે એ 9 ટીમો બનાવી અને આ કોટ વિસ્તાર છે ત્યાં જે પ્રકારે તેનો સર્વે હાથ ધરાયો છે, લોકોની તપાસ હાથ ધરાઈ છે અને જે વધુ જ પ્રમાણમાં જો અસર હોય તો તેમને જે બનાસ મેડિકલ હોસ્પિટલ છે ત્યાં રિફર પણ કરવામાં આવે છે। પરંતુ જે પ્રકારે અહીંયા જે
કોલેરાગ્રસ્ત વિસ્તાર કહી શકાય અને આ વિસ્તારમાં અંદાજિત જે 16 જેટલા વિસ્તારો છે તેને તંત્રએ કોલેરાગ્રસ્ત જાહેર કર્યા છે અને 1 માસ સુધી આ જે વિસ્તારો છે તે કોલેરાગ્રસ્ત રહેશે, એટલે કે 1 માસ સુધી અહીંયા કામગીરી ચાલવાની છે। ત્યારે આરોગ્ય વિભાગના જે ડૉક્ટર છે તેમની સાથે પણ વાત કરું છું। ખાસ કરીને જે અહીંયા જે આરોગ્ય વિભાગની ટીમો છે અલગ અલગ સર્વે કરી રહી છે અને જે અહીં આ વિસ્તારના લોકો છે તેમનું ચેકઅપ કરી રહી છે અને તેમને સલાહ પણ આરોગ્ય વિભાગની ટીમો આપી રહી છે, પરંતુ આ બધું મોડે થયું છે અને જે પ્રકારે અહીંયા પાલિકા દ્વારા સફાઈની વાત હોય તો પાલિકા દ્વારા અહીંયા હવે સફાઈની કામગીરી હાથ ધરાઈ છે। જે ગટરના જે લાઈનો છે, જે ચોકઅપ હોય અથવા તો પાણી નિકાલની વાત હોય તે મોડે આ કામગીરી હાથ ધરાઈ છે। 150 જેટલા લોકોને અસર થયા બાદ જે તંત્ર જાગ્યું છે અને તંત્ર જાગ્યું છે ત્યારે આપણે હવે સીધી વાત જે ડૉક્ટર સાથે કરીશું। બેન, ખાસ કરીને અહીંયા આ વિસ્તાર છે કોલેરા ગ્રસ્ત કહી શકાય, અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા શું કાર્યવાહી થઈ રહી છે? આરોગ્ય વિભાગ દ્વારા દરેક વિસ્તારમાં 9 ટીમો ગોઠવેલી છે। સુપરવાઇઝર અને MPHW સાથે એક ટીમમાં 3 માણસો છે અને એરિયા વાઇઝ એક MBBS ડૉક્ટર બેસાડેલા છે જે OPD જુએ છે ત્યાંની એરિયાની, અને એવું લાગે તો રિફર ટીમ 2 છે જેમાં ડૉક્ટર અને ગાડી સાથે 2 રિફર ટીમો રાખેલી છે જે ઇમરજન્સી જેવું લાગે તો તાત્કાલિક આપણે સિવિલમાં રિફર કરી શકીએ। કેટલા લોકો છે અત્યારે જેમને અસર થઈ હોય અને કેટલા લોકો સારવાર હેઠળ છે? અત્યારે 150 જેવા સુધી અસર થયેલી છે, એટલે આમ ઝાડા ઉલટી જેવી અસર થયેલી છે અને બાકીના અત્યારે 9 જણ સારવાર હેઠળ છે। તો આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કોટ વિસ્તારમાં ચકાસણી કરવામાં આવી રહી છે। 150 જેટલા લોકો અસર હેઠળ છે, પરંતુ તંત્ર છે એ ક્યારે મોત બાદ જ જાગે છે। એક વ્યક્તિનું મોત થઈ ચૂક્યું છે અને તેના બાદ તંત્ર જાગ્યું છે, એટલે કે TV9ના અહેવાલ બાદ તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।